સન્માન સમારોહમાં હું આયુષ ગોકાણી અને હું ઈશાન ગોકાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। पलकों को झुका के सलाम करते हैं, पलकों को झुका के सलाम करते हैं, इस दिल की दुआ आपके नाम करते हैं। मंजूर हो तो मीठी मीठी तालियां हो जाए, क्योंकि ये शानदार सा प्रोग्राम हम आपके नाम करते हैं। मुस्कान आपकी हमारे लिए वरदान है, मुस्कान आपकी हमारे लिए वरदान है, आपका मार्गदर्शन हमारे लिए सम्मान है। आप आए रब हम पर मेहरबान है, बड़े नसीब वाले हैं हम जो आप हमारे मेहमान हैं। अतिथि देवो भवः ये हमारी संस्कृति है। करता हूँ प्रेम भरे आपका स्वागत, पधारे इस मंच पर प्रेम मूर्ति। આજના સમારંભના મુખ્ય મહેમાન શ્રી ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર મિસ્ટર એન્ડ મિસિસ કામત તેમજ અન્ય આમંત્રિત મહેમાનો આપણી વચ્ચે કાર્યક્રમની શોભા વધારવા પધારેલ છે, ત્યારે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે હું નીરવ સરને વિનંતી કરીશ કે શ્રી મિસ્ટર એન્ડ મિસિસ કામતનું બુકે આપી સ્વાગત કરે। અમે હૈયાના હરખથી એ ફૂલો ધર્યા છે, એ ફૂલમહી લાખ ઉમંગોને ભર્યા છે। એને લેજો સ્વીકારી તમે પણ મનથી, એને ખીલવવા અમે પણ કંઈક જતન કર્યા છે। થેન્ક યુ સર। ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ કોઈ પણ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી જ થતી હોય છે। આજની સુંદર ક્ષણોને દીપ પ્રાગટ્ય દ્વારા પ્રજ્વલિત કરીએ, ત્યારે હવે હું શ્રી મિસ્ટર એન્ડ મિસિસ કામત તેમજ નીરવ સર અને આમંત્રિત મહેમાનોને વિનંતી કરીશ કે આપ સૌ દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમમાં અનોખો પ્રકાશ રેલાવે। शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तुते। ओ दीप ब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः, ओ दीप ब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः। आरोग्यं देहि पुत्रांश्च मतिं स्वच्छां हि मे सदा। रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत्, रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत्। यस्य तिष्ठे गृहे दीपः तस्य नास्ति दरिद्रता। शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते। शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः 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 शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते।
અને ધમાકેદાર કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીશું. પ્રાર્થનાના શબ્દો છે: હે માં શારદા, તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે. ખૂબ જ સરસ. આપણા સૌના જીવનમાં સત્યમ, શિવમ અને સુંદરમનો ત્રિવેણી સંગમ રચનારી, આપણા મનને મુગ્ધ કરનારી,
વિશ્વના વાયુમંડળને વાત્સલ્ય પ્રદાન કરનારી વાગ્દેવી માં શારદાની સુંદર મજાની પ્રાર્થના સાંભળ્યા બાદ અમારી શાળાના આચાર્ય શ્રી નીરવ સરને વિનંતી કરીશ કે આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી મીઠાપુર હાઈસ્કૂલનો વાર્ષિક અહેવાલ રજૂ કરે. નમસ્કાર, ગુડ ઇવનિંગ. આજના સમારંભના મુખ્ય અતિથિ મિસ્ટર એન્ડ મિસિસ કામત, મિસ્ટર અશોકદાની, મિસ્ટર ગંગારામાની, મિસ્ટર એન્ડ મિસિસ સત્યજીત રોય, અન્ય આમંત્રિત એક્ઝિક્યુટિવ્સ, મહેમાનો, વાલીશ્રીઓ અને વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો 2024-25ના સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર વર્ષે આપ સૌ અહીંયા પધારી શાળાને અને વિદ્યાર્થીઓને, શિક્ષકોને ખૂબ જ સારો સપોર્ટ કરો છો, એની અમને ખૂબ જ ખુશી છે અને અમે આભારવશ છીએ. આપ સૌ જાણો જ છો કે મીઠાપુર હાઈસ્કૂલ એક નામાંકિત સંસ્થા છે, જેની ખ્યાતિ ગાંધીનગર સુધી કે નેશનલ લેવલ સુધી પણ છે, જેના આપ સૌ વિટનેસ છો. છેલ્લા 71 વર્ષથી આપણી સ્કૂલ ઓખા મંડળમાં શિક્ષણ પ્રદાન કરે છે, શિક્ષણની જ્યોત ચલાવે છે અને આપણી શાળા 72મા વર્ષમાં પ્રવેશેલી છે. મીઠાપુર હાઈસ્કૂલનો ભૂતકાળ ખૂબ જ ગ્રેટ છે, જાજરમાન છે અને ભવિષ્ય પણ ખૂબ જ ઉજળું છે. તો ભવિષ્ય ઉજળું થાય એના માટે શાળા, સ્ટાફ, શિક્ષકો હંમેશા પ્રયત્નશીલ છીએ. આપ સૌ જાણો જ છો કે મીઠાપુર હાઈસ્કૂલ અભ્યાસમાં તેમજ કો કરિક્યુલર એક્ટિવિટીઝ એટલે કે કલ્ચરમાં ખૂબ જ અગ્રેસર છે અને એના આપ વિટનેસ પણ છો. અમારા પ્રોગ્રામની રાહ બધાય બહુ જોતા હોય છે અને અમે હંમેશા એનું સ્ટાન્ડર્ડ મેન્ટેન થાય એવા પૂરા પ્રયત્નો કરીએ છીએ. તો કલ્ચરની સાથે મીઠાપુર હાઈસ્કૂલ અભ્યાસમાં પણ ખૂબ જ અગ્રેસર છે. તો સૌપ્રથમ આપણે હાઈસ્કૂલના જે બોર્ડના પરિણામો આવેલા છે તેની ચર્ચા કરીએ. તો આ વર્ષે મને ખૂબ જ ખુશી થાય છે પરિણામો જણાવતા કે છેલ્લા 71 વર્ષમાં જે પરિણામો નહોતા આવેલા એવા બોર્ડના પરિણામો આ વર્ષે આપણી શાળાએ મેળવેલા છે, જેમાં 12th કોમર્સનું પરિણામ 100% આવેલું છે, જે પહેલી વાર 100% આવેલું છે. ધોરણ 10નું પરિણામ 90.6% આવેલું છે, એ પણ ઓલ ટાઈમ હાઈ છે. 71 વર્ષમાં 90.6% કોઈ દિવસ ધોરણ 10નું પરિણામ નહોતું હોય. અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 71% આવેલું છે. અમારે એક વખત 100% લીધેલું, પણ ફરીથી 100% લેવું પડશે અને અમારી જવાબદારી વધી ગઈ છે. જેમ પરિણામ ઊંચું આવે એમ એને મેન્ટેન કરવું જરૂરી છે. તો શાળાનું ક્વોલિટીની સાથે ક્વોન્ટિટેટિવ રિઝલ્ટ પણ વધેલું છે, તો એની અમને ખૂબ જ ખુશી છે. હવે ધોરણ 10માં જે પ્રથમ આવેલા છે વિદ્યાર્થીઓ, પ્રથમ 3, એમાં ધોરણ 10માં ચાંદપા રણજીત 91.68% સાથે પ્રથમ નંબર, ચાંદપા મનીષ 91.13% સાથે દ્વિતીય નંબર, નાગેશ બાલા 90.34% સાથે ત્રીજો નંબર મેળવે છે. તેવી જ રીતે 12th કોમર્સમાં કુમારી જાદવ ધ્રુવિકા 89.29% સાથે પ્રથમ નંબર મેળવે છે. હાથિયા રાજ 88.43% સાથે દ્વિતીય નંબર મેળવે છે અને પાબારી મંથન 86.57 સાથે તૃતીય નંબર મેળવે છે. એવી જ રીતે સાયન્સમાં જાડેજા વિરેન્દ્રસિંહ 95.17%, ભાયા રિઝવાના 94.83% અને જાડેજા કૃષ્ણસિંહ 93.70% મેળવે છે. તો આ બધા વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી અને મેનેજમેન્ટ તરફથી ખૂબ જ અભિનંદન. આ બધા વિદ્યાર્થીઓનો આપણે અહીં સ્ટેજ ઉપર સન્માન કરીશું. અમારી શાળાના વિદ્યાર્થીઓ સારા માર્ક લાવીને નામાંકિત સંસ્થાઓમાં એડમિશન મેળવે છે. NIT,
DDIT છે, નિરમા છે, તેમજ મેડિકલ ક્ષેત્રે પણ તેઓ એડમિશન મેળવે છે અને શાળાનું નામ રોશન કરે છે. તો અભ્યાસની સાથે સાથે અમારી સ્કૂલ સહ અભ્યાસ પ્રવૃત્તિ પણ કરે છે. પણ આ તબક્કે મારે એક વાલીશ્રીઓને ખાસ સૂચના આપવી છે કે આપના બાળકો જે મોબાઈલ વાપરે છે એની ઉપર થોડો કંટ્રોલ કરો. કારણ કે મારી ઓફિસમાં અત્યારે 7 થી 8 મોબાઈલ એવા છે કે જેનો કંઈ માલિક નથી. આપણા બાળકો ઘણી વખત સ્કૂલમાં મોબાઈલ લઈને આવે છે ચોક્કસ કારણોસર, અને પછી અમને જ્યારે મળે છે ત્યારે એમ કે આ મારો મોબાઈલ નથી, મારી બેગમાં કોકે મૂકી દીધો છે, એવું થાય છે. પછી કોઈ લેવા આવતું નથી. તો આપનું બાળક મોબાઈલ ભલે વાપરે પણ એની ઉપર થોડી નજર રાખો, એ મારી ખાસ આપ સૌને વિનંતી છે. આપ સૌ અહીંયા પધારેલા છો એટલે આ તબક્કે હું વાત એક ઝડપી લઉં છું. એટલે મોબાઈલ ઉપર ખાસ કંટ્રોલ રાખો અને એની ઉપર ધ્યાન રાખો કે ક્યાં શું કરે છે. કારણ કે હવે મોબાઈલનું શિક્ષણ બહુ ઓછું થઈ ગયું. કોવિડ ટાઈમે ઘણું બધું શિક્ષણ હતું, હવે ખાલી લેસન જ અમે મોબાઈલ ઉપર આપીએ છીએ. તો આ સૌને મારી ખાસ વિનંતી છે. હવે શિક્ષણની સાથે મીઠાપુર હાઈસ્કૂલ સહ અભ્યાસ પ્રવૃત્તિમાં પણ ખૂબ જ અગ્રેસર છે. તો ભણવાની સાથે દર વર્ષે અમે લગભગ 40 જેટલી કો-ક્યુરિક્યુલર એક્ટિવિટીઝ કરીએ છીએ. એમાં સૌથી પહેલો પ્રોગ્રામ થાય છે ઇન્વેસ્ટિટ્યૂટ સેરેમની. પછી ક્લાસ ડેકોરેશનથી માંડીને છેક એન્યુઅલ ફંક્શન સુધી અમારી સફર ચાલુ રહીએ છીએ. અને ઘણી વખત અમે ગેસ્ટને બોલાવીને પરિણામો પણ મેળવીએ છીએ એમની પાસેથી. તો આવી બધી હરીફાઈઓને લીધે વિદ્યાર્થીઓમાં કૌશલ્ય ખીલે છે, નેતૃત્વના ગુણો પણ ખીલે છે. એટલે હરીફાઈનું લિસ્ટ તો લાંબુ છે, અહીંયા હું બહુ નરેટ કરતો નથી કારણ કે ઘણો સમય થઈ જાય. પણ 40 જેટલી હરીફાઈઓ યોજી અને અમે વિદ્યાર્થીઓમાં અન્ય કૌશલ્યો ખીલે એનું ખાસ ધ્યાન રાખીએ છીએ. આપ સૌ જાણો જ છો કે મીઠાપુર હાઈસ્કૂલ છેલ્લા 14 વર્ષથી ISO સર્ટિફાઈડ સ્કૂલ છે અને દર વર્ષે એનું ઓડિટ થાય છે, સર્વેલન્સ ઓડિટ થાય છે. અને અમારી IOC ટીમ છે, હિમાંશુ સર, હિતેશ સર, અશોક સર, એ બધા સાથે મળીને ખૂબ જ સરસ ઓડિટ કરાવે છે. અને મોટાભાગે અમને NC આવતી નથી, નોન કમ્પ્લાયન્સ. હમણાં જ અમારું સર્વેલન્સ ઓડિટ થયું, ખૂબ જ સરસ ઓડિટ થયું. અને એ લોકોનો એવો પ્રતિસાદ આવ્યો કે તમારી જે સ્કૂલમાં જે ટીચરો છે, જે સ્ટાફ છે, એનું 100% ઇન્વોલ્વમેન્ટ છે એક્ટિવિટીઝ અને સ્ટડીઝમાં. તો એક અમારી એક સિદ્ધિ છે, ખૂબ જ સારું કહેવાય. અન્ય સ્વ અભ્યાસ પ્રવૃત્તિઓની સાથે વિદ્યાર્થીઓમાં ડિસિપ્લિન આવે, નેતૃત્વના ગુણો આવે, એના માટે સ્પોર્ટ્સ, NCC, સ્કાઉટ એન્ડ ગાઈડ, સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટ પ્રોગ્રામ વગેરે પણ ચલાવવામાં આવે છે. હું એમ માનું છું કે ગુજરાતની આ એકમાત્ર એવી સ્કૂલ છે જ્યાં NCCની બધી વિંગો છે. કદાચ ઇન્ડિયામાં પણ મેં સાંભળેલું નથી. મેં ઇન્ટરનેટમાં બહુ સર્ચ કરવાની કોશિશ કરી પણ કોઈ સ્કૂલમાં NCCની બધી વિંગ હોય એવું મારા જાણવામાં આવેલું નથી. તો આ એક અમારા માટે મોરપીંછ સમાન છે. તો NCCમાં અમારા વિદ્યાર્થીઓ દર વર્ષે જુદી જુદી સ્પર્ધામાં ભાગ લે છે. અને સૌપ્રથમ એરવિંગ વિશે જોઈએ તો એરવિંગનો પરેડમાં 2ય નંબર આવેલો. રાઇફલ શૂટિંગમાં અમારા વિદ્યાર્થી ચાવડા જૈનિકનો પ્રથમ નંબર આવેલો. અને નિબંધ સ્પર્ધામાં અમારા 4 વિદ્યાર્થીઓનો પ્રથમ નંબર આવેલો. અમારા એરવિંગના NCC ઓફિસર શ્રી દેવાયત સરને બેસ્ટ NCC ઓફિસર તરીકેનો આ વર્ષે એવોર્ડ મળેલો છે. અને તેમણે અન્ય સ્પર્ધાઓમાં ભુજ મુકામે માસ્ટર એથ્લેટિક્સમાં 400 મીટરમાં, 200 મીટરમાં એમણે પારિતોષિકો મેળવેલા છે. તો અમારા વિદ્યાર્થીઓની સાથે અમારા શિક્ષકો પણ ખૂબ જ સક્રિય છે. NCC નેવલ યુનિટમાં અમારી સ્કૂલના કેડેટ્સને બેસ્ટ ડિસિપ્લિનરી એવોર્ડ મળેલો છે. અને અમારા NCC ઓફિસર શ્રી મિતુલ સરને બેસ્ટ ANOનો એવોર્ડ પણ મળેલો છે. NCC આર્મી વિંગના વિદ્યાર્થીઓને તલવારબાજીમાં પ્રથમ નંબર પ્રાપ્ત થયેલો છે. આ સિવાય અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ અને અન્ય સરકાર દ્વારા આયોજિત સ્પર્ધાઓમાં પણ ખૂબ જ સારો દેખાવ કરે છે. એમાં ટગ ઓફ વોર રસ્સાખેંચમાં અમારી શાળાનો 2ય નંબર આવેલો છે જિલ્લા કક્ષાએ, જ્યારે ગર્લ્સનો જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવેલો છે રસ્સાખેંચમાં. તેમજ જિલ્લા કક્ષાની સાયકલ રેસમાં અમારા વિદ્યાર્થી દેથા અકડસનો પ્રથમ નંબર અને સમાતોપસીપનો 2જો નંબર આવેલો છે. એ સિવાય સ્કાઉટ એન્ડ ગાઈડની અમારી શાળામાં પ્રવૃત્તિ વર્ષોથી ચાલે છે.
જેમાં દર વર્ષે અમારા વિદ્યાર્થીઓને રાજ્યપાલ એવોર્ડ મળે છે. એમાં આ વર્ષે અમારા 6 વિદ્યાર્થીઓને રાજ્યપાલ એવોર્ડ મળે છે. તેમનું પણ અહીંયા આપણે સન્માન કરીશું. એ સિવાય વિજ્ઞાન એટલે મીઠાપુર હાઈસ્કૂલ. મીઠાપુર હાઈસ્કૂલમાં વિજ્ઞાનની પ્રવૃત્તિઓ ખૂબ જ થાય છે. આપ સૌ જાણો જ છે, અમારી પાસે રોબોટિક્સ લેબ છે, ATL, અટલ ટિંકરિંગ લેબ. જ્યારે ભારતમાં સૌપ્રથમ 1500 લેબ આપવામાં આવેલી, એમાંની એક લેબ આપણી સ્કૂલને આપવામાં આવેલી. એટલે લગભગ 10 વર્ષ પહેલાં આપણને આ લેબ મળેલી આપણી સ્કૂલના પરફોર્મન્સને લીધે. તો દર વર્ષે અમારી શાળાના વિદ્યાર્થીઓ અટલ ટિંકરિંગ લેબના વિવિધ કોમ્પિટિશન્સમાં ભાગ લે છે. આ વર્ષે પણ અમારા વિદ્યાર્થીઓએ નીતિ આયોગ દ્વારા અટલ મેરેથોનમાં નેશનલ લેવલે ભાગ લીધેલો છે, અમારા ધર્મેન્દ્ર સરના માર્ગદર્શન હેઠળ, અને નંબર પ્રાપ્ત કરેલો છે. ઇકોફેર, જ્યારથી અમારી સ્કૂલ ભાગ લે છે ઇકોફેરમાં, પહેલાં ઇકોફેરમાં અમારી સ્કૂલને ઇન્વિટેશન નહોતું મળતું, પણ છેલ્લા 2 વર્ષથી ઇન્વિટેશન આપે છે, ત્યારથી મીઠાપુર હાઈસ્કૂલનો જ નંબર આવે છે. તો ઇકોફેરમાં પણ મીઠાપુર હાઈસ્કૂલનો પ્રથમ નંબર આવેલો છે. આ સિવાય અમારી શાળામાં વિવિધ પરીક્ષાઓ લેવાય છે. સંસ્કૃત ગૌરવ પરીક્ષા, એમાં પણ અમારા શ્રી સુરેશ સરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી અને સારા માર્ક્સ મેળવે છે. હવે કલ્ચરમાં મીઠાપુર હાઈસ્કૂલને કોઈ પહોંચે નહીં દ્વારકામાં કે દ્વારકા જિલ્લામાં. અમારા કલાગુરુ ધર્મેન્દ્ર સરના માર્ગદર્શન હેઠળ અમારા વિદ્યાર્થીઓ બાળ પ્રતિભા શોધ, કલા મહાકુંભ, યુથ ફેસ્ટિવલ વગેરેમાં ભાગ લે છે અને અનેક સ્પર્ધાઓમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે, દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે. એમાં મુખ્યત્વે સમૂહ ગીત છે, એમાં અમે ખૂબ જ પારંગત છીએ અને છેક ઝોન અને સ્ટેટ લેવલ સુધી અમે પહોંચીએ છીએ. આ ઉપરાંત અમારી સ્કૂલમાં દર વર્ષે મોટા પાયે સાયન્સ ફેર થાય છે અને વિદ્યાર્થીઓ ખૂબ જ શાળામાં જ પ્રયોગો કરી પ્રોજેક્ટ્સ બનાવે છે અને દર વર્ષે વિજ્ઞાનની જુદી જુદી સ્પર્ધાઓમાં સાયન્સ ફેરમાં ભાગ લઈ નંબર મેળવે છે. હમણાં જ અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ ઝોન લેવલે ભાગ લેવા ગયા છે. એ પહેલાં રાજ્ય કક્ષાએ પણ ભાગ લેવા ગયેલા. એટલે દર વર્ષે વિજ્ઞાનની પ્રવૃત્તિઓમાં વિજ્ઞાન મેળવવામાં મીઠાપુર હાઈસ્કૂલનો નંબર આવે છે. એ સિવાય અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ નેશનલ સાયન્સ સેમિનાર, ગુજકોસ દ્વારા જે નેશનલ સાયન્સ સેમિનાર થાય છે એમાં પણ ભાગ લઈ અને વિંઝોડા હસદીપે પ્રથમ નંબર ભાગ મેળવેલે છે. તેમજ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ હમણાં ભોપાલ મુકામે સ્પર્ધા હતી, ત્યાં સેમિનાર હતો. અમારા 2 વિદ્યાર્થીઓ જેઠવા અવની અને ચાંપા આરતીએ નેશનલ લેવલે ભાગ લઈ શાળાનું ગૌરવ વધારેલું છે. તેમજ ઇન્ડિયન નેવી ક્વિઝમાં જેઠવા અવની અને છાત્રા અનિશાએ સરસ દેખાવ કરેલો છે. આ ઉપરાંત સ્ટેમ ક્વિઝમાં રાજકોટ મુકામે અમારા વિદ્યાર્થીઓ રાઠોડ અવિનાશ, બગડા કરિશ્મા અને ચાંપા આરતીનો પ્રથમ નંબર આવેલો છે. તેમજ ગુજરાત ગૌરવ ક્વિઝમાં પણ રાઠોડ અવિનાશનો પ્રથમ નંબર આવેલો છે. આ ઉપરાંત ગયા વર્ષે અમારી સ્કૂલમાં એક નવી ક્લબની શરૂઆત થઈ, BIS સ્ટાન્ડર્ડાઇઝેશન ક્લબની શરૂઆત થઈ. તેના પણ 1-2 સેમિનાર યોજાઈ ગયા અને વિદ્યાર્થીઓને ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત થયેલું. તો અભ્યાસની સાથે અમારી સ્કૂલ સહઅભ્યાસ પ્રવૃત્તિમાં ખૂબ જ અગ્રેસર છે. તો એનું શ્રેય અમારા સ્ટાફને, અમારા વિદ્યાર્થીઓને જાય છે. એને લીધે જ આ પ્રગતિ અમે સાધી શક્યા છીએ. ફરીથી હું આપ સૌનું આ સમારંભમાં સ્વાગત કરી વિરમું છું. થેન્ક યુ. થેન્ક યુ નીરવ સર. સમગ્ર વિશ્વમાં એક જ એવો ગ્રંથ છે જેની જયંતી ઉજવવામાં આવે છે. તે ગ્રંથનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. તો હવે આપની સમક્ષ રજૂ થાય છે શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદનો સંદેશો આપતું નૃત્ય. महाभारत एक ऐसा युद्ध जिसमें धर्म के सामने अधर्म बड़ा हुआ, भाई के सामने भाई शस्त्र लेके खड़ा हुआ. निर्णय होगा अब कि कौन पहनेगा मुकुट और कौन झुकाएगा सिर. अब चल पड़ा सारथी कृष्ण का रथ और बरसेंगे अर्जुन के तीर.
ये भाई मेरे शत्रु बनकर सामने खड़े हैं और गुरु द्रोण पितामह मेरे पूजनीय और बड़े हैं। कैसे उठाऊं उनके सामने शस्त्र? शमशीर से दुश्मन पे वार कर, हौसलों को चीर दे, टुकड़े हजार कर, नाच खेल मौत का जीत की धुन बना, जीत का गुमान कर, प्रहार कर, प्रहार कर, देश पर प्रहार है, गुमान कर, गुमान कर, घमंड कर, मानव सा युद्ध कर भयंकर। हे अर्जुन, मिटा दो हर संदेह, मिलेगा हर प्रश्न का उत्तर तेरा। दिव्य दृष्टि प्रदान करता हूं मैं, देखो अब विश्वरूप मेरा। पाप यदि ना बढ़ता तो ये युद्ध कदाचित ना होता। धर्मराज भी स्वयं कभी अपने संयम को ना खोता। एक नारी का वस्त्र हरण अब स्वयं तुम याद करो। छोड़ दो रिश्तों की डोर और अधर्मियों का नाश करो। दुश्मन कटेगा, धरती सजेगी, देश सजेगा। यदा यदा हि धर्मस्य ग्लानिर्भूत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। ખૂબ જ સરસ. તો હવે આપની સમક્ષ રજૂ થઈ રહ્યું છે જસ્ટિન બીબર દ્વારા સ્પેનિશમાં પરફોર્મ કરાયેલ સોંગ ડેસ્પાસિટો, જે બિલબોર્ડ ચાર્ટમાં 1996થી પ્રથમ 100 સોંગ્સમાં સ્થાન ધરાવે છે. આ સોંગ પર અમારી શાળાની વિદ્યાર્થીનીઓ ફ્યુઝન ડાન્સ લઈને આવી રહી છે. Come and move that in my direction. So thankful for that. Blessing, yeah. Turn every situation into heaven, yeah. Oh, you are my sunrise on the darkest day. Got me feeling some kind of way. Make me wanna savor every moment slowly, slowly. You fit me, tailor-made, love how you put it on. Got the only key, know how to turn it on. The way you never lie my ear, the only words I wanna hear. Baby, take it slow so we can last long. Tú eres el imán y yo soy el metal. Me voy acercando y voy armando el plan. Solo con pensarlo se acelera el pulso. Ya me está gustando más de lo normal. Todos mis sentidos van pidiendo más. Esto hay que tomarlo sin ningún apuro. Despacito, quiero respirar tu cuello despacito. Deja que te diga cosas al oído, para que te pierdas si no estás conmigo. Despacito, quiero desnudarte a besos despacito. Firmo las paredes de tu laberinto y hacer de tu cuerpo todo un manuscrito. Pasito a pasito, suave suavecito, nos vamos pegando poquito a poquito. Cuando tú me besas con esa destreza, yo que eres malandro, aquí tengo la pieza, oh yeah.
Despacito. This is how we do it down in Puerto Rico. I just wanna hear you screaming, ay bendito. I can go forever cuando esté contigo. Suave, suavecito, nos vamos pegando poquito a Hasta poquito. provocar tus gritos y que olvides tu apellido. Despacito. વેલ ડન. સુંદર મજાનો ફ્યુઝન ડાન્સ નિહાળ્યા બાદ હવે આપની સમક્ષ અમારી શાળાના વિદ્યાર્થીઓ સમૂહ ગીત રજૂ કરશે, જેના શબ્દો છે બિન બોલે હરદમ તનન તોમ હરિઓમ. Ga ma da ni
ખૂબ જ સરસ. આપણે બધા જ જાણીએ છીએ કે જીવનમાં સફળતા સરળતાથી નથી મળતી. તેના માટે મહેનત કરવી પડે છે. એટલે જ તો સંસ્કૃતના એક સુભાષિતમાં કહેવાયું છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગઃ. અર્થાત મહેનત કરવાથી જ સફળતા મળે છે, નહીં કે માત્ર મનમાં વિચાર કરીને બેસી રહેવાથી. અમારી શાળાના ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમણે વર્ષ 2024ની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે, એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા હું મિસ્ટર એન્ડ મિસિસ સત્યજીત રોયને આમંત્રિત કરીશ કે અમારી મીઠાપુર હાઈસ્કૂલના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા સ્ટેજ પર પધારે. તો હવે ધોરણ 6માં પ્રથમ નંબર મેળવેલ છે ધોકાઈ હેત 92.77%. તેમજ દ્વિતીય નંબર મેળવેલ છે પરમાર શૈલેષ 92.66%. અને તૃતીય નંબર મેળવેલ છે લાઠિયા કાવ્ય 91.27%. ધોરણ 7માં પ્રથમ નંબર મેળવેલ છે પંચમતિયા રિયા 94.44%. તેમજ દ્વિતીય નંબર મેળવેલ છે અગ્રાવત પરમ 94.11%. તેમજ તૃતીય નંબર મેળવેલ છે ચિત્રોડા ઝાંસી 92.67%. તો હવે ધોરણ 8માં પ્રથમ નંબર મેળવેલ છે ગેડિયા રિયા 98.44%. દ્વિતીય નંબર મેળવેલ છે પરમાર હિતેશ્રી 95.67%. તેમજ તૃતીય નંબર મેળવેલ છે ચાંદપા હસ્મિતા 95.33%. થેન્ક યુ સર, થેન્ક યુ મેમ. પાગલખાનાના ડોક્ટર અને પાગલો સાથેના રમૂજી સંવાદો લઈ અને જોરદાર કોમેડી લઈને આવી રહ્યા છે અમારી શાળાના વિદ્યાર્થીઓ. डॉक्टर साहब आ गए, डॉक्टर साहब आ गए. कैसे हो? बढ़िया हूँ डॉक्टर साहब. आपसे अब बात पूछूं मैं आपसे? पूछो पूछो. आप पहले वाले डॉक्टर से तो बहुत अच्छे हो, बहुत अच्छे हो. वो कैसे? क्योंकि आप बिल्कुल हमारे जैसे ही लगते हो. चला पागल पागल समझ रखा है मुझे, पागल कहीं का. तो देवियों सज्जनों, मैं राजू रिपोर्टर कैमरामैन बिट्टू के साथ आज हम आ गए पागल खाने में.
बहुत खतरनाक पागल है यहाँ। तो देखिए दिल थाम के बैठी है तो आगे क्या होता है। डॉक्टर साहब मैं आ सकता हूँ? आइए आइए। डॉक्टर साहब मैं आपके पागलों का इंटरव्यू लेना चाहता हूँ। लीजिए लीजिए, खुशी से लीजिए। चलिए। अरे भैया क्या कर रहे हो? मंदिर में घंटी बजा रहा हूँ। घंटी किधर है? मंदिर भी किधर है? तो देखिए देवी और सरना ये कैसा पागल है, सबसे बड़ा पागल है ये। अभी दूसरे पागल से मिलते हैं। चलिए देखिए, ये बॉलीवुड का एक्टर बनना चाहता था लेकिन नहीं बन सका, इसलिए ये पागल हो गया। अरे भैया आप में ऐसी एक्टर की कौन सी क्वालिटी है? मैं हीरो हूँ, मैं एक्टर हूँ। कुछ करके बताओ। हाँ किरण, ये तो बहुत ओल्ड हो गया, कुछ नया बताओ। हम जो बोलते हैं वो करते हैं, हम जो नहीं बोलते वो डेफिनेटली करते हैं। और मैं झुकेगा नहीं साला। और जब ये 2.5 किलो का हाथ किसी पे पड़ता है तो आदमी उठता नहीं, सीधा उठ जाता है। ओ देवी और सरना देखिए ये तो बहुत खतरनाक पागल है। अब हम और पागलों का इंटरव्यू नहीं ले सकते। चलो बिट्टू। डॉक्टर साहब आपके पागल खाने में कोई पागल आता है तो आपको कैसे पता चलता है कि ये पागल और ये सही? उसके लिए कोई टेस्ट होता है? हाँ जी, चलिए आपका भी टेस्ट लेते हैं। चलिए। देखिए हमारे पास ये पानी से भरी हुई वॉशिंग मशीन है। इस वॉशिंग मशीन के सामने हमने एक जग, एक ग्लास और एक बाल्टी रखी है। तो बताइए आप इस वॉशिंग मशीन में से आसानी से पानी बाहर कैसे निकालेंगे? ओके देवी और सरना सब कुछ पता चल गया। बहुत टेक्निकल तरीका है डॉक्टर साहब का पागल को पहचानने का। तो जब से ज्यादा पागल होगा वो इस ग्लास से पानी निकालेगा ऐसे, और जो उससे कम वाला पागल होगा वो इस ग्लास से पानी निकालेगा ऐसे, और जो मेरे जैसा नॉर्मल और समझदार बंदा होगा वो इस बाल्टी से पानी निकालेगा ऐसे, क्योंकि उससे काम जल्दी होगा। रामू 4 नंबर का बेड खाली करवाओ, ये रिपोर्टर भी पागल है। मैं कैसे पागल हूँ? क्योंकि वॉशिंग मशीन के साथ पानी निकालने के लिए पाइप लगी होती है। देवी और सरना मैं पागल नहीं हूँ। देवी और सरना मैं पागल नहीं हूँ। देवी और सरना मैं पागल नहीं हूँ। सब पागल पहले यही कहता है कि मैं पागल नहीं हूँ। મજા આવીને તમને બધાને? ખૂબ જ સરસ. મીઠાપુર હાઈસ્કૂલ દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમમાં અવનવા પ્રયોગો કરે છે, ત્યારે આ વર્ષે પણ અમારી શાળાના વિદ્યાર્થીઓએ એક સરસ મજાનો પ્રયોગ કરેલ છે. તો હવે આપની સમક્ષ કાશ્મીર લેડ ઝેપલિન દ્વારા ઇજિપ્શિયન ઓર્કેસ્ટ્રા સાથે પરફોર્મ કરાયેલા સોંગ પર અમારી શાળાની વિદ્યાર્થીનીઓ બેલી સ્વોટ ડાન્સ લઈને આવી રહી છે. Only the sun beat down upon my face, the stars to fill my dream. I dreamt of a boat time and space to be where I have been. Just as with else of a generation, this world will sound sane. We talk of days for which they sit and wait, when all will be revealed.